આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે। નમસ્કાર। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ભારતનું પુનઃનિર્માણ ફક્ત દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પણ જરૂરી છે। ઉત્તરાખંડના હરિદ્વારમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના શતાબ્દી સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ અને પંડિત શ્રીરામ શર્મા જેવા મહાન સ્વપ્નદ્રષ્ટાઓએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જ્યારે ભારત તેની સંપૂર્ણ આધ્યાત્મિક અને બૌદ્ધિક શક્તિ સાથે જાગૃત થશે ત્યારે સમગ્ર વિશ્વ અને બ્રહ્માંડને પ્રકાશિત કરશે। તેમણે કહ્યું, જે લોકો સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને દેશના ઇતિહાસને સમજે છે તેઓ દ્રઢપણે માને છે કે વિશ્વની સમસ્યાઓનો ઉકેલ ભારતની પ્રાચીન પરંપરાઓમાં રહેલો છે। વાવ થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થશે। તે અંગે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું, 26 જાન્યુઆરી સવારે 9 વાગે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાશે। ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમ યોજાશે। શ્રી પ્રજાપતિએ કહ્યું, 25 તારીખે સવારે મુખ્યમંત્રીનું આગમન થશે। તે દિવસે સેવા સદન નું ભૂમિપૂજન, ગૌમાતા સર્કલનું અનાવરણ, દુધવા જીઆઈડીસી નું ભૂમિપૂજન, નારી સશક્તિકરણ કાર્યક્રમ, ગૌભક્તો સાથે મુખ્યમંત્રીનો સંવાદ અને ગાયત્રી મંદિરમાં શસ્ત્ર પ્રદર્શન જેવા કાર્યક્રમ યોજાશે। 25 તારીખે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે એટ હોમ કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું। મહાસુદ પાંચમનું પર્વ વસંત પંચમી તરીકે ઉજવાય છે। વસંત પંચમી એ પ્રકૃતિનો ઉત્સવ છે। ઝાડ, પાન, ફળ, ફૂલમાં નવી કુપળ ફૂટે છે। આજના પર્વે સરસ્વતી આરાધનાનો મહિમા છે। આજનું પર્વ જ્ઞાન પંચમી તરીકે જાણીતું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક સહજાનંદ સ્વામી આજથી 200 વર્ષ પહેલા શિક્ષાપત્રીનું સર્જન કર્યું હતું। હાલે ભુજ સહિત વિવિધ સ્થળે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં હવેલી સંગીતના કાર્યક્રમો યોજાય છે અને ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે। ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચ આજે રાયપુર ખાતે રમાશે। ભારતે નાગપુર ખાતેની પ્રથમ T20 મેચમાં ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવી 1-0ની સરસાઈ મેળવી લીધી છે। મહિલા પ્રીમિયર લીગની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સની ટીમે યુપી વોરિયર્સની ટીમને 45 રને હરાવી ત્રીજો વિજય મેળવ્યો છે। વડોદરાના કોટંબી સ્ટેડિયમ પરની મેચમાં ગુજરાતની ટીમે 8 વિકેટ ગુમાવી 153 રન કર્યા હતા। સોફી ડિવાઇને સૌથી વધુ 50 રન કર્યા હતા। જવાબમાં યુપીની ટીમ 108 રન કરી શકી હતી। ગુજરાતની ટીમની રાજશ્રી ગાયકવાડે સૌથી વધુ 3 વિકેટો ઝડપી હતી। માવઠાની આગાહી વચ્ચે ગઈકાલે સાંજે લખપત તાલુકામાં વાદળછાયા વાતાવરણ બાદ રાત્રે 9 વાગે અચાનક વાતાવરણ પલટાયું હતું। ઠંડા પવન સાથે માત્ર 10 મિનિટ પડેલા વરસાદે ચોમાસાની યાદ અપાવી દીધી હતી અને રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા। લકી અને પીપર સહિતના દરિયાઈ ગામોમાં પણ ભારે ઝાપટા પડ્યા હતા તો દયાપર, પાંદરો, નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો। આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને કુલ 43 અધિકારી સભ્યોની લાંબી પ્રશંસનીય સેવા બદલ તેમને રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીના હાથે ચંદ્રકો એનાયત કરવામાં આવશે। જેમાં કચ્છમાંથી બોર્ડર વિંગ બટાલિયન 2ના 3 જવાનને દીર્ઘકાલીન સેવાઓ બદલ સન્માન કરવામાં આવશે। કચ્છમાંથી બોર્ડર વિંગ હોમગાર્ડ્સમાં ભુજના કલજી દેસરજી સોઢા, સતીદાન મહાદાનસિંહ સોઢા, કરસન નામેરી ગરવાની પસંદગી કરવામાં આવી છે। આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું। નમસ્કાર।